કોઈ એક બાળક માઇક ઓન કરીને મને જવાબ આપે. અવાજ સંભળાય છે બરાબર? મિત્રો અવાજ સંભળાય છે? મને જરા જવાબ આપો. હા સર, સંભળાય છે. હા બસ એમ બોલો ને, માઇક ઓન કરીને. આટલું બોલું છું તો પછી ઓકે. ચાલો, આપણે લાસ્ટ ટાઈમ ફુગાવો એટલે શું, ફુગાવાની અલગ અલગ વ્યાખ્યાઓની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી કે ભાઈ નાણાંનું અતિશય પ્રમાણ અને એને પરિણામ સ્વરૂપ જ્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની ખરીદ શક્તિમાં ઘણો બધો જ્યારે વધારો થયો હોય અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકોની અસરકારક માંગમાં જે વૃદ્ધિ થઈ હોય, પણ બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચીજવસ્તુઓ અને સેવાઓની જે માંગ છે એમાં જેટલી ઝડપથી વધારો થાય છે એટલી ઝડપથી આપણે એમ કહીએ કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે માંગ અને પુરવઠા વચ્ચે આજે અસમતુલા પ્રસ્થાપિત થાય, ઊભી થાય, તો તેની અસર એ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ પર આપણને થતી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ઘણી બધી નાણાકીય આવક ખૂબ ઓછી વસ્તુઓ પાછળ જ્યારે દોડતી હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. આપણે એ પણ જોઈ ગયા કે અર્થતંત્રમાં આંશિક ફુગાવો અને પૂર્ણ ફુગાવો, કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી આવતા પહેલા જે કંઈ પણ ભાવ વધારો આપણને જોવા મળે છે તે ઉત્પાદન, આવક, મૂડીરોકાણ વગેરેમાં વધારો લાવે છે, વધારો કરે છે. એને લીધે આપણે એમ કહીએ કે વસ્તુઓનો પુરવઠો પણ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ભાવ વધારો છે તે ખરેખર વાસ્તવમાં એ ફુગાવા સ્વરૂપનો નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વધેલી જે નાણાકીય આવક છે, વધારે જે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે, એને લીધે વસ્તુઓની માંગ વધવાની સાથે વસ્તુઓનો પુરવઠો પણ વધે છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે બેરોજગાર સાધનો છે, વણ વપરાયેલા સાધનો છે, એનો ઉત્પાદક ઉપયોગ શક્ય બને અને એટલા અંશે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આ જે ભાવ વૃદ્ધિ છે, આ જે ભાવ વધારો છે, તેને આપણે પાર્શિયલ કે આંશિક કે અપૂર્ણ ફુગાવો કહીએ છીએ. પણ મેં કીધું તેમ કે ભાઈ એક વખત આપણે ખાસ કરીને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની અવસ્થા આવી જાય અને ત્યાર પછી આપણે એમ કહીએ કે જે ભાવ વધારો આપણને જે જોવા મળે છે એને આપણે પૂર્ણ ફુગાવો કહીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ફુગાવાના પ્રકારો વિશે ચર્ચા કરતા હતા અને પહેલો આપણે ફુગાવાનો જે પ્રકાર છે માંગજન્ય ફુગાવો એ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા. બરાબર? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે
કે ખાસ કરીને માંગજન્ય ફુગાવો એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે જ્યારે નાણાંનું જે પ્રમાણ છે એ વસ્તુઓના પ્રમાણ કરતાં ઘણું બધું વધારે હોય, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે ભાઈ નાણાંના પ્રમાણ કરતાં વસ્તુઓનું પ્રમાણ ઓછું હોય, અને ત્યારે જે પ્રકારનો ભાવ વધારો આપણને જોવા મળે એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. એટલે આપણે ઇન શોર્ટ કહીએ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે અર્થતંત્રમાં યુદ્ધકીય પરિસ્થિતિ પ્રવર્તતી હોય, અથવા તો આપણે એમ કહીએ કે અલગ અલગ આયોજનની યોજનાઓ અપનાવેલી હોય સરકારે ઝડપી વિકાસ સાધવા માટે, તો તે સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે પણ આયોજન અપનાવતી હોય પંચવર્ષીય યોજનાઓનું આપણે એમ કહીએ કે અમલ કરતી હોય, ત્યારે અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રમાં એ ઘણું બધું મૂડીરોકાણ કરે છે, એટલે કે ઘણું બધું ખર્ચ કરે છે સરકાર. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે બે મુખ્ય હેતુઓ મેં કીધું તેમ, તો એક તો યુદ્ધના સમયની જે પરિસ્થિતિ છે તે સમયે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સંરક્ષણ પાછળ, સુરક્ષા પાછળ, શસ્ત્ર સરંજામ પાછળ અલગ અલગ આપણે એમ કહીએ કે જે આર્મી છે, નૌકાદળ છે, હવાઈ દળ છે, એની પાછળ એને જે વસ્તુની જરૂરિયાત હોય એ ત્રણે ત્રણ દળોને એની પાછળ સરકાર શું કરે છે, જબરજસ્ત નાણાકીય ભંડોળ ફાળવે છે. અને બીજો આપણે એમ કહીએ કે જ્યારે બીજો એક હેતુ જેને આપણે આર્થિક વિકાસ, ઝડપી આર્થિક વિકાસ, કે ભાઈ અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જ્યારે સરકારનો લક્ષ્યાંક હોય તો ત્યારે પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સરકાર જે છે તે પોતાની આવક જે છે, સરકારની આવક એટલે હું તો કે ભાઈ સરકાર આપણે અલગ અલગ પ્રકારના કરવેરા નાખતી હોય, સરકાર અલગ પ્રકારની ઘણી બધી સંસ્થાઓ પાસેથી ધિરાણ લેતી હોય, વિશ્વ બેંક છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે કે પછી સાઉથ ઇન્ડિયન આપણે કહીએ કે સાઉથ એશિયન જે એસોસિએશન છે સાર્ક, એમની પાસેથી ધિરણ લેતી હોય, કે કોઈ પણ રીતે આપણે એમ કહીએ કે સરકાર એ પોતાના એકમો હોય જાહેર ક્ષેત્રના એમાંથી નફો પ્રાપ્ત કરતી હોય, દંડ લેતી હોય, પેનલ્ટી લેતી હોય, સ્ટેમ્પ ડ્યુટી છે, જકાતની આવક છે, આ બધી જે આવકો છે તેને આપણે સરકારની આવક કહીએ છીએ. તો સરકાર જે આવક મેળવે છે એના કરતાં સામાન્ય રીતે જ્યારે યુદ્ધકીય પરિસ્થિતિ અર્થતંત્રમાં પ્રવર્તતી હોય, અથવા તો મેં કીધું તેમ કે ભાઈ ઝડપી જ્યારે સરકારે આર્થિક વિકાસ સાધવાનો હોય અર્થતંત્રનો, ખાસ કરીને આપણા ભારત જેવા વિકાસશીલ કે અલ્પ વિકસિત રાષ્ટ્રો હોય તેવા દેશોમાં, તો જ્યારે કોઈ પણ દેશની સરકાર જ્યારે આર્થિક વિકાસ, ઝડપી આર્થિક વિકાસનો ધ્યેય નક્કી કરતી હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની આવક કરતાં ખર્ચ હંમેશા વધારે હોય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં અને વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે એમ કહીએ કે સરકારની આવકના સ્ત્રોતો આપણે એમ કહીએ કે થોડા ખર્ચના પ્રમાણમાં ઓછા હોય. એટલે આપણે એમ કહીએ ને કે સરકાર જ્યારે પણ બજેટ બહાર પાડતી હોય, અંદાજપત્ર દર વર્ષે જે બહાર પાડતી હોય તે કેવું હોય, મોટે ભાગે ખાધવાળું હોય, ડેફિસિટ વાળું હોય, કારણ કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે છે. કારણ કે સરકાર તો પ્લાનિંગ કરે છે, આયોજન કરે છે કે ધારો કે આપણે એમ કહીએ કે દર ફેબ્રુઆરી માર્ચ
ફેબ્રુઆરી મહિનામાં સરકાર બજેટ બહાર પાડે છે, તો આપણે એમ કહીએ કે દાખલા તરીકે ફેબ્રુઆરી 2020માં જ્યારે બજેટ બહાર પાડ્યું, તો હવે એ બજેટની અસર ક્યાંથી થાય? તો ભાઈ 21-22નું જે વર્ષ છે તે, એટલે આપણે એમ કહીએ ને કે જેને આયોજન કહીએ છીએ, પ્લાનિંગ કહીએ છીએ, એ આપણે એમ કહીએ કે 1 વર્ષ અગાઉનું સરકાર પ્લાનિંગ કરે છે. હવે સરકાર જ્યારે આપણે એમ કહીએ કે 1 વર્ષ અગાઉનું જ્યારે પ્લાનિંગ કરતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે સરકારની જે 1 વર્ષના અંતે જે પ્રાપ્ત થનારી આવક છે અને એની પાછળ વર્તમાન સમયમાં ખર્ચ થવાનો છે, અથવા તો આપણે એમ કહીએ કે વર્તમાન સમયમાં એને જે અલગ અલગ સ્ત્રોતો દ્વારા આવક પ્રાપ્ત થવાની છે તે, અને એનો જે ખર્ચ થવાનો છે તે, એનું એક ચોક્કસ, જેને આપણે કહીએ ને કે આખો વિભાગ છે સરકારનો, અંદાજપત્ર વિભાગ. એ અંદાજપત્ર વિભાગમાં એનું આખું સાયન્ટિફિક એનાલિસિસ થાય, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની પદ્ધતિ દ્વારા આપણે એમ કહીએ કે એના ચોક્કસ અંદાજો મેળવવામાં આવે કે ભાઈ આટલી કરવેરાની આવક પ્રાપ્ત થશે, આટલો ખર્ચ થશે. તો આપણે જોઈએ છીએ કે અંદાજપત્રમાં મોટે ભાગે આવા, મેં કીધું તેમ, વિકાસશીલ દેશોમાં અને અલ્પવિકસિત રાષ્ટ્રોમાં જે ખાસ જોવા મળે છે કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘણું બધું વધારે હોય. તો તેવા સંજોગોમાં સરકાર શું કરે છે? અંદાજપત્ર ખાધવાળું બનાવે. ખાધવાળું બનાવે એટલે કે ભાઈ ખાધવાળું હોય, કારણ કે એના ધ્યેયો એવા હોય, કલ્યાણલક્ષી રાજ્ય હોય અને આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિનો ધ્યેય હોય ત્યારે. તો તેવા સંજોગોમાં આ ખાધને પૂરવા માટે સરકાર શું કરે કે સરકાર નવી ચલણી નોટો બહાર પાડે, એટલે એને આપણે ખાધ પુરવણી કહીએ. બરાબર. સરકાર, મેં કીધું તેમ કે ભાઈ અલગ અલગ આંતરિક જે દેશની અંદરના જે સ્ત્રોતો છે, દાખલા તરીકે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે, LIC છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, પ્રોવિડન્ટ ફંડ એક વિભાગ છે, સરકાર એની પાસેથી શું કરે છે? ધિરાણે પૈસા લે, લોન પર લે. અને સરકાર જે ધિરાણ લે અને પછી શું કરે છે? એકચ્યુઅલી એનો ખર્ચ આવક કરતાં વધારે છે, એટલે ખાધને પૂરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ સ્ત્રોતોમાંથી, અથવા મેં કીધું તેમ કે વિદેશની કોઈ સરકાર હોય કે વિદેશના કોઈ સંગઠન હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય, તેની પાસેથી એ ધિરાણ લે છે. એટલે અલ્ટિમેટલી શું થાય, એની અસર શું થાય? તો કે ભાઈ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, કારણ કે સરકારની આવક કરતાં ખર્ચ વધારે છે, એટલે સરકારનો ખર્ચ એટલે લોકોની આવક બને. એટલે આપણે એમ કહીએ કે બીજું, સરકાર જ્યારે, મેં કીધું તેમ કે આર્થિક વિકાસનું ધ્યેય હોય ત્યારે જબરજસ્ત, બહુ વિશાળ પાયા પર મૂડીરોકાણ સરકાર કરતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે સરકારનો ખર્ચ, આપણે એમ કહીએ કે સતત વધતો જ જતો હોય છે. તો તેવા સંજોગોમાં લોકોની, મેં કીધું તેમ કે ભાઈ આવક, નાણાકીય આવક વધે, અને નાણાકીય આવક વધે કારણ કે સમાજની કુલ ખરીદ શક્તિમાં વધારો થાય. સરકાર જ્યારે પણ નવા નાણાંનું સર્જન કરે અથવા તો આ રીતે કોઈ પણ સ્ત્રોતો દ્વારા ખર્ચમાં વધારો કરે, તો અલ્ટિમેટલી સમાજની જે કુલ ખરીદ શક્તિ છે અને અર્થતંત્રની જે કુલ અસરકારક માંગ છે એમાં વધારો થાય. ત્યારે આપણે એમ કહીએ કે અસરકારક માંગમાં વધારો થાય, લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, લોકોની નાણાકીય આવકમાં વધારો થાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો પાસે જેટલી ઝડપથી નાણાકીય આવક આવે છે, ભાડાના સ્વરૂપમાં, વેતનના સ્વરૂપમાં, નફાના સ્વરૂપમાં, કે ખાસ કરીને આપણે એમ કહીએ કે વ્યાજના સ્વરૂપમાં, એ જેટલી ઝડપથી આવે છે એટલી ઝડપથી આપણે એમ કહીએ
કે જેટલી ઝડપથી આવે છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ લોકોની પાસે નાણાકીય આવક આવે એટલે સીધા એ લોકો બજાર બાજુ દોટ મૂકે, પૈસા જેવા ખિસ્સામાં આવ્યા એટલે આપણે શું કરીએ છીએ, આપણી જે જરૂરિયાતો, કારણ કે એફઆઈમાં ભણી ગયા કે માણસની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે, અસીમિત છે. એકને સંતોષો એટલે બીજી બે ત્રણ ઊભી ના આવીને ઊભી જ રહેલી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લોકોની નાણાકીય આવક વધે એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે. પણ એટલી ઝડપથી મેં કીધું તેમ કે અર્થતંત્રમાં ઉત્પાદન વધતું નથી. કારણ કે ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે, સમય લેનારી પ્રક્રિયા છે. મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે એટલે સમય લાગે. બીજું મેં કીધું તેમ કે વસ્તુની આપણે જે માંગ કરીએ છીએ તો એમાં વપરાતા જે કાચા માલ સામાન છે, અર્ધ તૈયાર વસ્તુઓ છે, એના ઉત્પાદનમાં પણ ઘણી વખત સમયગાળો લાગે. તો તેવા સંજોગોમાં મેં કીધું તેમ કે આપણી પાસે પૈસા આવે, નાણાકીય, તમે હું બધા જ આપણે નાણાકીય આવકમાં વધારો થાય તો પરિણામ સ્વરૂપ આપણે તમામ વસ્તુની માંગ કરીએ, કપડાની માંગ કરીએ, મોટરકારની માંગ કરીએ, શાકભાજીની માંગ કરીએ, પછી અનાજની માંગ કરીએ, મકાનોની માંગ કરીએ, તમામ વસ્તુઓની માંગ કરીએ. પણ આ બધી વસ્તુઓનું ઉત્પાદન કંઈ એવું તો છે નહીં ઓટોમેટિક ઉત્પાદન પદ્ધતિ કે સ્વિચ પાડ્યાને આપણે જે માંગે તે વસ્તુ તરત આવી જાય બજારમાં, બરાબર. એટલે આપણે એમ કહીએ કે સમય લાગે, સમયગાળો એને આવતા, એટલે કે ઉત્પાદન થતાં વાર લાગે, અને ઉત્પાદન થતાં વાર લાગે એટલે સ્વાભાવિક છે કે ભાઈ પુરવઠો અર્થતંત્રમાં આવતા વાર લાગે. તો હવે અહીંયા અસમતુલા સર્જાય કે એક બાજુ માંગ વધારે છે વસ્તુની અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદન ઓછું છે, એટલે આપણે એમ કહીએ કે પુરવઠો ઓછો છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે સામૂહિક કુલ માંગ છે એમાં ઘણો બધો વધારો થયેલો હોય, પણ જે સામૂહિક કુલ પુરવઠો છે એનું અર્થતંત્રમાં પ્રમાણ ઓછું છે, પુરવઠો નીચો છે, ઓછો છે. એટલે આપણે સીધું અસર ક્યાં થાય, મેં આગળ પણ તમને ઉદાહરણ આપેલું કે ધારો કે કોઈક એક વસ્તુની ખરીદનારા 1000 લોકો છે, 1000 લોકો એ વસ્તુ ખરીદવા માંગે છે, પણ બજારમાં એના એકમો ખાલી 100 જ એકમો છે. તો માંગ 1000 લોકો કરે છે, પણ એને પુરવઠો છે તે ખાલી 100 એકમનો છે. તો હવે આપણે એમ કહીએ કે 1000 લોકો એ 100 વસ્તુના એકમો છે તેને પકડવા માટે દોડે કે હું ખરીદું, હું ખરીદું, હું ખરીદું. એટલે વેચનાર શું કરે, કારણ કે માંગ જોઈ એટલે એ વિચાર કરે કે ભાઈ આના તો માંગ બહુ છે એટલે એના ભાવ એ સીધો વધારે. તો અર્થતંત્રમાં આ રીતની જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેને આપણે કહીએ છીએ માંગ પ્રેરિત, માંગજન્ય ફુગાવો કહીએ છીએ. એ આપણે આકૃતિમાં અહીંયા ગયા વખતે કદાચ આઈ થિંક જોયેલું હતું કે ભાઈ અર્થતંત્રમાં નાણાકીય આવકમાં પુરવઠામાં વધારો થાય એટલે માંગમાં ઉત્તરોત્તર વધારો થાય. એક વખત પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ આવી જાય પછી પણ આપણે જો એમ કહીએ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે ત્યાર પછી ઉત્પાદન અર્થતંત્રમાં વધતું નથી. સમાજનું જે કુલ ઉત્પાદન છે, તમામ ઉત્પાદનના સાધનો જ્યારે કામે લાગી જાય અને જે ઉત્પાદનની આપણને અવસ્થા પ્રાપ્ત થાય છે એને આપણે પૂર્ણ રોજગારીએ થતું ઉત્પાદન કહીએ છીએ. પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન વધવાને કોઈ અવકાશ નથી, કારણ કે કોઈ જમીન ફાજલ નથી, કોઈ શ્રમિક બેરોજગાર નથી, કોઈ મૂડી સાધન નવરું નથી, બધા જ કામે લાગેલા છે. તો તેવા સંજોગોમાં જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો લોકોની નાણાકીય આવક વધે એટલે વસ્તુનો પુરવઠો તો હવે સ્થિર થઈ ગયો, કારણ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે. એટલે આપણે એમ કહીએ કે સીધી અસર એની કિંમતો પર થાય અને એને લીધે આપણે જાણીએ છીએ કે આ સી બિંદુ તમે જુઓ કે પૂર્ણ રોજગારીનું બિંદુ છે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં વધારો થતો નથી, મેક્સિમમ ઉત્પાદન OF જેટલું છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે નાણાકીય આવકમાં વધારો થાય તો માંગ જે વધે છે એને પરિણામ સ્વરૂપ તો આપણે એમ કહીએ કે ભાવ સપાટી જે છે તે જ ખાલી વધે છે, ઉત્પાદન વધતું નથી.
પૂર્ણ રોજગારીની સપાટીએ દાખલા તરીકે આપણે એમ કહીએ કે કિંમત જે છે તે CF જેટલી છે, ત્યાર પછી જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે અને અર્થતંત્રમાં અસરકારક માંગ વધે તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન નથી વધતું પણ ભાવો વધે છે. એટલે આપણે એમ કહીએ કે પહેલા જે FC કિંમતો હતી તે હવે વધીને FE કિંમતો જેટલી થાય છે. ઓકે, તો આ છે માંગ પ્રેરિત ફુગાવો, માંગજન્ય ફુગાવો. ઓકે, હવે બીજો જે ફુગાવો છે, બીજો પ્રકાર આપણો એ છે ખર્ચ પ્રેરિત ફુગાવો. એ કયો છે તો કે ભાઈ ખર્ચ પ્રેરિત ફુગાવો. હવે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ માંગ પ્રેરિત જે ફુગાવો આપણે આગળ ચર્ચા કરી ગયા. ઓકે, તો એમાં આપણને ખબર છે કે આપણે FIમાં ભણી ગયા, બરાબર, કિંમત સમતુલા અથવા તો જેને આપણે ગ્રાહકની સમતુલા કહીએ અથવા તો જેને આપણે કહીએ છીએ કે કિંમત નિર્ધારણ. તો આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવામાં માર્શલ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કે માંગ અને પુરવઠા આ બે પરિબળોનો સરખો ફાળો છે વસ્તુની કિંમત નક્કી કરવામાં. હવે આપણે જોયું તે પ્રમાણે કે માંગ પ્રેરિત ફુગાવામાં માંગ અને પુરવઠા પૈકી આપણે કહીએ કે માંગનો વિચાર કરવામાં આવેલો છે. માંગ વધે છે એટલે કિંમત ઊંચી જાય છે. જો માંગ અને પુરવઠો એક સમાન થઈ જાય તો આપણે એમ કહીએ કે સમતુલાની કિંમત નક્કી થઈ જાય. આપણે માંગ પ્રેરિત ફુગામાં જોયું તે પ્રમાણે કે લોકોની નાણાકીય આવક, સમાજની કુલ ખરીદ શક્તિમાં વધારો થાય એટલે પુરવઠો યથાવત રહે છે પણ માંગ વધે છે એટલે વસ્તુની કિંમત વધે છે. એટલે એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. પણ હવે જ્યારે બીજો પ્રકાર જે છે એને આપણે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહીએ છીએ. ખર્ચ એને આપણે ખર્ચજન્ય ફુગાવો કહીએ છીએ, ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ખર્ચ પ્રેરિત ફુગાવો એ ખાસ કરીને આપણે એમ કહીએ કે પુરવઠાનો પક્ષ લે છે. એટલે કે પુરવઠાના પક્ષને ધ્યાનમાં રાખીને આનો વિચાર કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમે FIમાં પણ ભણી ગયા કે કોઈ પણ વસ્તુના પુરવઠાને નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે ઉત્પાદન ખર્ચ. બરાબર, આપણે FIમાં પુરવઠાનો જે નિયમ છે, પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એની ચર્ચા જ્યારે કરવામાં આવતી હતી ત્યારે એમાં એક પરિબળ હતું ઉત્પાદન ખર્ચ, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમતો. બરાબર છે, આ પરિબળ કે જે વસ્તુના પુરવઠાને અસર કરે છે. હવે અહીંયા જરાક આપણે સમજી લઈએ કે ઉત્પાદન ખર્ચનો આપણે કહીએ પુરવઠાનો આધાર ઉત્પાદન ખર્ચમાં છે. હવે આપણે એમ કહીએ કે પુરવઠાને નક્કી કરતું પરિબળ ઉત્પાદન ખર્ચ છે. એનો મતલબ શું થયો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનું ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદન થાય છે XYZ, કોઈ પણ વસ્તુ તમે મગજમાં કલ્પી શકો, ધારી શકો. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ વસ્તુ બનાવવા માટે બરાબર કોઈ પણ વસ્તુ હોય, એ કાપડ પણ હોય, કાર પણ હોય, કે શાકભાજી પણ હોય, વીજળી પણ હોય, મશીન પણ હોય, કોઈ પણ વસ્તુ XYZ અર્થતંત્રની કોઈ પણ વસ્તુ હોય. તો હવે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આપણે શું કરવું પડે? આપણે ઉત્પાદનના સાધનો જોઈએ. કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે શું જોઈએ આપણે? તો કે ઉત્પાદનના સાધનોની આવશ્યકતા ઊભી થાય. તો કે ઉત્પાદનના સાધનો એટલે શું? તો કે ભાઈ જમીન છે, મૂડી છે, પછી શ્રમિકો છે. હવે પાછા આના બધા પેટા વિભાગો, નિયોજકો છે. બરાબર, કે દાખલા તરીકે આપણે ખેત પેદાશની જો આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન કરવી હોય તો આપણે ફળદ્રુપ જમીન જોઈએ, ખેતી થાય એવી જમીન જોઈએ. ઓકે, ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આપણે એવી જમીનની આવશ્યકતા નથી.
તો હવે આપણે એમ કહીએ કે ભાઈ XYZ કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે ઉત્પાદન કરવું છે તો આપણને જમીનની આવશ્યકતા છે. પાછળ હવે જમીન જે ઉત્પાદનનું સાધન છે, હવે આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવા માંગીએ છીએ એ પ્રમાણે જમીનનું પ્રમાણ નક્કી થાય. ઓકે, આપણે જોઈએ છીએ કે ભાઈ કેળાની વેફર બનાવતા ઘણા બધા એકમો છે, તો તેને 10x10ની જગ્યા બી ચાલી જાય, 100 સ્ક્વેર ફૂટ હોય તો બી ચાલી જાય. પણ મોટી રિફાઇનરી નાખવી હોય તો આપણે એમ કહીએ કે 100 એકર જમીન પણ ઓછી પડે, 10 કિલોમીટર જોઈએ એના માટે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનનું સાધનની જમીનની આવશ્યકતા છે, પણ વસ્તુ કઈ છે? ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જમીન એ કેવું છે? કુદરતે આપેલું ઉત્પાદનનું સાધન છે. કુદરતી નૈસર્ગિક સંપત્તિમાં એનો આપણે સમાવેશ કરીએ છીએ. જમીનના પુરવઠામાં આપણે વધારો કરી શકતા નથી. ઓકે, એટલે જમીનનો પુરવઠો કેવો છે? મર્યાદિત છે, સીમિત છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદનના સાધન તરીકે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો જમીનની આવશ્યકતા છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજથી 50-25 વર્ષ પહેલાંની વાત કરીએ કે ભાઈ આજથી 25 વર્ષ પહેલાં દરેક વિસ્તારમાં આપણે જોઈએ કે જમીનના ભાવ જે હતા એના કરતાં અત્યારે 100 ગણા આપણને વધી ગયેલા દેખાય. કે ભાઈ રાજપીપળામાં પહેલાં આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા ચોરસ ફૂટ જમીન મળતી હતી. આજે આપણે એમ કહીએ કે 1000 રૂપિયા ચોરસ ફૂટ જમીન મળે છે. આપણે કોઈ પણ પ્લોટ લેવા જઈએ તો 1000 રૂપિયા ચોરસ ફૂટ જમીન. જેવું જેવું સિટી, જેવું જેવું શહેર, તે પ્રમાણે જમીનોના ભાવ જુદા જુદા. તો અહીંયા મારો હવે મુદ્દો અહીંયા પકડજો બરાબર કે ભાઈ ઉત્પાદનના સાધનની આપણે એમ કહીએ કે જમીનની જરૂરિયાત પડે. તો આપણે એમ કહીએ કે જો જમીનના ભાવ આપણે કહીએ કે એક તો જો ઉત્પાદક કે નિયોજકો કે પેઢીઓ કે ઉદ્યોગો આપણે એમ કહીએ કે જમીન જો ખરીદવા માંગતી હોય અને એના ભાવ જો આપણે એમ કહીએ કે પહેલાંના કરતાં વધારે હોય તો સ્વાભાવિક છે કે એ ઉત્પાદન પ્રક્રિયા કરવાનો છે, તો એ વધારાની કિંમત એ જમીનના ભાવોના સ્વરૂપમાં ચૂકવે છે. તો એ શું કરવાનો છે? એ ખર્ચ વસ્તુ જે બનાવવાનો છે તેની કિંમતમાં એ ઉમેરવાનો છે. કારણ કે જમીનનું દાખલા તરીકે ભાડે લેવા જાય છે તો કે ભાઈ જમીનનું ભાડું જો પહેલાં કરતાં અત્યારે વધારે હોય તો સ્વાભાવિક છે કે એ જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એ ભાડું કંઈ પોતે થોડો ભોગવવાનો છે, એ પોતાના ખિસ્સામાંથી નથી ભોગવવાનો. એ શું કરે છે? એનો જે કંઈ પણ વધારાનો જમીન પાછળનો ખર્ચ છે, ભાડા સ્વરૂપનો કે જમીનની કિંમતના સ્વરૂપનો, એ સીધો એના ઉત્પાદન ખર્ચમાં વધારવાનો છે. એટલે એ વધારો કરે છે. એટલે એ ઉત્પાદન ખર્ચને વધારે કરે છે એની કિંમત કે એનું ભાડું, તો એ વળતર ક્યાંથી લેવાનો છે એનું નિયોજક? તો કે ભાઈ એ વસ્તુ જે બનાવે છે એની કિંમતમાં ઉમેરી દે. ઓકે, હવે બીજું ઉત્પાદનનું સાધન આપણે જાણીએ છીએ કે મૂડી સાધન. કે મૂડીના પણ ઘણા બધા પ્રકાર હોય. ભૌતિક મૂડી હોય, કાર્યશીલ મૂડી હોય, નાણાકીય મૂડી હોય. તો મૂડી પરનો જો આપણે એમ કહીએ કે વ્યાજનો દર પણ જો વધેલો હોય તો કોઈ પણ ઉત્પાદન, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ પ્રકારના શ્રમિકોની આવશ્યકતા હોય. જો શબ્દ બરાબર સમજજો, શ્રમ ઉત્પાદનનું સાધન છે. અલગ અલગ પ્રકારના શ્રમિકો. તો કે ભાઈ અલગ અલગ પ્રકારના શ્રમિકો એટલે શું? તો કે કોઈ બી ફેક્ટરીમાં આપણે જોઈએ તો એક જ પ્રકારના શ્રમિકો નહીં હોય. ત્યાં કોઈ ટર્નર હોય, કોઈ ફિટર હોય, કોઈ ઇલેક્ટ્રિશિયન હોય, કોઈ પ્રોડક્શનમાં હોય, કોઈ મેનેજર હોય, કોઈ MBA થયેલો હોય, કોઈ એન્જિનિયર હોય. આપણે કહીએ ને કે અલગ અલગ પ્રકારના. તો આ બધા જ્યારે ઉત્પાદનના સાધન તરીકે શ્રમ અલગ અલગ પ્રકારના ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થયેલા હોય, જો એના વેતન દરોમાં વધારો થાય તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. હવે તો આપણે એમ કહીએ કે
ઉત્પાદનની પ્રક્રિયામાં એ જ રીતે કાચો માલ સામાન છે, પ્લાન્ટનું મકાન છે કે અન્ય જે કંઈ પણ સુવિધાઓ કે સેવાઓનો ઉપયોગ જ્યારે નિયોજક કરતો હોય તો એના જ્યારે ભાવો વધેલા હોય તો એની બધાની અસર જે પેઢી વસ્તુ બનાવે છે એના એકમ દીઠ ઉત્પાદન ખર્ચ પર થાય છે, જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ છીએ સરેરાશ ખર્ચ. એ સરેરાશ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચ વધે છે એટલે હંમેશા નિયોજકો પોતાના નફાના ગાળાને ઘટવા નથી દેતા. એટલે સરેરાશ ખર્ચ વધે છે એટલે શું કરે છે, નફાનો ગાળો યથાવત રાખવા માટે એની કિંમતમાં એટલો સરેરાશ ખર્ચમાં જે વધારો થયેલો હોય એટલો કિંમતમાં વધારો કરે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધવાને લીધે વસ્તુની કિંમતમાં જે વધારો થાય છે તેને પરિણામ સ્વરૂપ જે આપણને ઉત્તરોત્તર આપણને ભાવ જ્યારે અર્થતંત્રમાં દરેક વસ્તુના ઊંચા ને ઊંચા થતા હોય તો તેવા ફુગાવાને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે આપણા સિલેબસમાં નથી વેતન પ્રેરિત અને નફા પ્રેરિત ફુગાવો. તમે આગળ એમએ કરશો ત્યારે એમએમાં તમારે આ વસ્તુ આવશે કે વેતન પ્રેરિત ફુગાવો કોને કહેવાય, નફા પ્રેરિત ફુગાવો કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિકો શરૂઆતમાં આપણે એમ કહીએ કે ભાવ વધારો થતો હોય બરાબર, અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જ્યારે ભાવમાં વધારો થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જેટલા પણ ઉત્પાદનના સાધનોના માલિકો છે તે તરત જ આપણે એમ કહીએ કે વેતન વધારાની માંગણી તરત નથી કરતા. પણ જ્યારે આપણે એમ કહીએ કે એક વખત અર્થતંત્રમાં ભાવ સપાટી વધતી ને વધતી જતી હોય ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે શ્રમિકો અને અન્ય જે ઉત્પાદનના સાધનોના માલિકો છે એણે ચાલુ વળતર દરે એનો નિભાવ કરવો ખૂબ મુશ્કેલ પડે, ખૂબ મુશ્કેલ થઈ પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એક વખત ભાવ વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ થઈ જાય એટલે જેને આપણે વાસ્તવિક વેતન દરો કહીએ છીએ કે ભાવ વધારો થાય એટલે એમના જે નાણાં છે તેના કરતાં આપણે એમ કહીએ કે ખરીદ શક્તિ એ નાણાંનું ઘટી જાય, મૂલ્ય ઘટે છે. એને આપણે જોઈ ગયા છે કે ભાઈ નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ એટલે એકના છેદમાં ભાવ સપાટી. તો અહીંયા આપણે એ જ વસ્તુ છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો અથવા તો ભાવ વધારો ચાલતો હોય તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના માલિકો એ ભાવ વધારાને સહી લે. પણ જ્યારે અર્થતંત્રમાં સતત ભાવ સપાટી ઉત્તરોત્તર ઉપર જતી હોય ત્યારે એમ કરે છે ઉત્પાદનના સાધનો એ વળતર દરની વધારાની માંગણી કરે છે. શ્રમિકો હોય તો વેતન દર વધારવાની માંગણી કરે છે, મૂડીપતિઓ હોય તો વ્યાજનો દર વધારવાની માંગણી કરે છે, જમીન માલિકો હોય તો મેં કીધું તેમ કે ભાઈ જમીનનો જે ભાડાનો દર છે અથવા તો જમીનની જે વેચાણ કિંમત છે એને ઊંચી લઈ જવાની એ પેરવી કરતા હોય. તો આપણે એમ કહીએ કે આ બધાને લીધે આપણે એમ કહીએ કે કારણ કે આપણે ઉત્પાદકો જાણીએ છીએ કે આ લોકો જ્યારે ઉત્પાદનના સાધનો જ્યારે વળતર વધારાની માંગણી કરે છે તો કોઈ પણ સાહસિક કે કોઈ પણ પેઢીઓ છે, કંપનીઓ છે તેને બહુ લાંબા સમય સુધી અવગણી નહીં શકે. એટલે ઉત્પાદકો શું કરે કે આ બધા ઉત્પાદનના સાધનોના માલિકોને વળતર વધારી આપે કે ભાઈ પહેલાં કરતાં હવે શ્રમિકોનો વેતન દર વધારી આપે, પછી મૂડી હોય તો એનો નફાનો આપણે મૂડી હોય તો સોરી એનો વ્યાજનો દર વધારી આપે, જમીન હોય તો એનું ભાડું વધારી આપે. તો આને પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચ વધે એટલે મેં કીધું તેમ પ્રમાણે કે કિંમતોમાં નિયોજકો વધારો કરે છે. તો આવો જે ભાવ વધારો છે તેને આપણે ખર્ચ પ્રેરિત
ભાવ વધારો કહીએ છીએ ને, ખાસ કરીને મેં કીધું તેમ કે 1950 પહેલાં, કારણ કે કેઇન્સ આપણે 1936માં એમનું પુસ્તક લખાયેલું હતું. આઈ થિંક 1946માં કેઇન્સનું કદાચ મૃત્યુ આપણે થયેલું છે, આગળ જોઈ ગયા છે. આપણે એમ કહીએ કે 1950 પહેલાં જે અર્થશાસ્ત્રીઓ છે તે ફુગાવાને માટે, એટલે કે ભાવ સતત જે અર્થતંત્રમાં ભાવ વધારો થાય છે એના માટે ખાસ કરીને અસરકારક માંગને, એટલે કે માંગની બાજુને એ લોકો મહત્વ આપતા હતા. પણ 1950 પછી મેં કીધું તેમ કે અર્થતંત્રમાં જે ભાવ વૃદ્ધિ કે ભાવ સપાટીમાં જે વધારો થાય છે, ફુગાવાની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, એના માટે ઉત્પાદન ખર્ચના પરિબળને લોકો વિશેષ મહત્વ આપે છે. એટલે આપણે એમ કહીએ કે આ જે બીજો પ્રકાર છે ખર્ચ પ્રેરિત ફુગાવો, એને આપણે કંઈક નવીન ફુગાવાનો નવીન ખ્યાલ આપણે એમ કહી શકીએ, અભિનવ પ્રકાર તરીકે એને ઓળખાવી શકીએ, આધુનિક પ્રકાર તરીકે એને ઓળખાવી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે મેં કીધું તેમ કે જ્યારે અર્થતંત્રમાં ખર્ચ પ્રેરિત ફુગાવો અથવા તો આપણે એમ કહીએ કે સતત ભાવમાં વધારો થતો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે રાજ્ય પોતાના જે આપણે કહીએ ને સરકારી કર્મચારીઓ, એ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય, એના કર્મચારીઓ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પગાર વધારવાની માંગણી કરે. અને પગાર વધારવાની માંગણી કરે, વેતન વધારવાની માંગણી કરે, અને રાજ્ય જ્યારે એનો સ્વીકાર કરે છે ત્યારે સ્વાભાવિક છે આપણે એમ કહીએ કે સરકાર જે વેતનમાં વૃદ્ધિ કરે છે એને લીધે ઉત્પાદન ખર્ચ એ વધે છે, અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુઓના ભાવમાં પણ આપણને વધારો જતો જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે એક વખત આ રીતે ઉત્પાદન ખર્ચમાં થતા વધારાને લીધે નિયોજકો, કંપનીના માલિકો જે વસ્તુ કે સેવાનું નિર્માણ કરે છે એમાં કિંમતમાં વધારો કરે, ઉત્પાદન ખર્ચમાં જેટલો વધારો થયેલો હોય તે પ્રમાણે, અને કિંમત વધે એટલે કિંમત વધે એટલે પાછા ઉત્પાદનના સાધનો વેતન વધારવાની કે વળતર વધારવાની માંગણી કરે. એટલે પાછું આપણે એમ કહીએ કે થોડોક સમય થાય એટલે પાછું આપણે એમ કહીએ કે જે નિયોજકો છે એણે સ્વીકારી લેવી પડે માંગણી, વેતન વધારવું પડે, કારણ કે એનો જીવન નિર્વાહ ખર્ચ એ અપૂરતો નીવડે અર્થતંત્રમાં જે પ્રમાણેની ભાવ વૃદ્ધિ થતી હોય તે પ્રમાણે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા વેતન અથવા તો વળતર દરો અને ભાવોમાં વધારાની વચ્ચે એક જાતની હરીફાઈ પ્રવર્તતી હોય એવું આપણને લાગે. અને એને લીધે આપણે એમ કહીએ કે એક બાજુ વળતર દરો કે વેતન દરોમાં વધારો થાય, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધવાને લીધે ખાસ કરીને ભાવોમાં, અર્થતંત્રમાં વૃદ્ધિ આપણને દરેક વસ્તુ કે સેવાના ભાવોમાં સતત વધારો થતો હોય. તો આ રીતની આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર વૃદ્ધિ થવાને લીધે ફુગાવાની પરિસ્થિતિ બહુ તીવ્ર થાય, બહુ તીવ્ર ઊભી થાય. તો આ રીતની જે પરિસ્થિતિ છે તેને વાસ્તવમાં આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. અને મેં કીધું ને કે ભાઈ ઉત્પાદન ખર્ચ એ પુરવઠાને નક્કી કરતું મહત્વનું પરિબળ છે. ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુનો પુરવઠો પણ ઘટે છે. કારણ કે ઉત્પાદન ખર્ચ અને વસ્તુના પુરવઠા વચ્ચે ઉલટો સંબંધ છે. કે ઉત્પાદન ખર્ચ વધે તો વસ્તુઓનો પુરવઠો ઘટે, ઉત્પાદન ખર્ચમાં જો ઘટાડો થાય તો વસ્તુના પુરવઠામાં વધારો થાય. કારણ કે આપણે કહીએ કે ઉત્પાદન કરવું જો પહેલા કરતા સસ્તું થાય તો શું કરે ઉત્પાદકો, ઉત્પાદન વધારે છે. પણ જો પહેલાના કરતા આપણે એમ કહીએ કે ઉત્પાદન મોંઘું થતું હોય, શ્રમિકોને વેતન વધારે ચૂકવવું પડતું હોય, જમીનને વધારે ભાડું ચૂકવવું પડતું હોય, મૂડી પર વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધે છે, પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં દરેક પેઢીઓ દ્વારા આપણે એમ કહીએ કે પુરવઠો એ ઘટાડતી હોય છે. તો આપણે એમ કહીએ કે
ખર્ચ પ્રેરિત ફુગાઓમાં માંગનું પરિબળ કેવું છે? આપણે કહીએ કે નિષ્ક્રિય છે, આપણે એમ કહી શકીએ. માંગ કદાચ આપણે માનીએ કે યથાવત છે, માંગ સ્થિરની સ્થિર જ છે, પણ જે કુલ પુરવઠા પર જે પ્રેશર આવે છે, પુરવઠા પર જે દમણ આવે છે, એને લીધે શું થાય? પુરવઠા રેખા ડાબી બાજુએ ખસે. એનું શિફ્ટિંગ કેવું હોય? લેફ્ટ સાઈડ હોય, ડાબી બાજુ હોય. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુરવઠા રેખા જ્યારે ડાબી બાજુ ખસતી હોય, નવી પુરવઠા રેખા જ્યારે ડાબી બાજુ જન્મ લેતી હોય, ત્યારે અર્થતંત્રમાં ભાવોમાં વધારો થાય છે. માંગ અને પુરવઠાની રેખા આપણે એનું જાણીએ છીએ, મગજમાં તમે કલ્પના કરી શકો છો કે જ્યારે માંગમાં પરિવર્તન થાય અને માંગ રેખામાં જ્યારે આપણે એમ કહીએ કે માંગમાં વધારો થાય, તો નવી માંગ રેખા જમણી બાજુ આકાર પામે છે, નવી જન્મે છે, ઉદ્ભવે છે. જ્યારે આપણે પુરવઠામાં ઉલટું છે, પુરવઠો ઘટે ત્યારે આપણે એમ કહીએ કે પુરવઠાની રેખા કેવી છે? વાય અક્ષ તરફ જાય, વધારે વાય અક્ષ તરફ જાય, ઊભી ધરી બાજુ વધારે ખસતી જાય. નવી જે ઉદ્ભવે પુરવઠા રેખા, તો આવી નવી પુરવઠા રેખા આપણે એમ કહીએ કે લેફ્ટ સાઈડ પર ઘટતી જાય, એટલે કે વાય અક્ષ તરફ ઘટતી જાય. તો એ આપણને શું સંકેત આપે છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ વધેલો છે, એટલે પુરવઠો ઘટેલો છે. એટલે પુરવઠો ઘટ્યો એટલે એની સીધી અસર ભાવ પર થાય. બરાબર, અત્યારે આપણે જોઈ શકીએ છીએ, રિયલ બજારમાં પણ આપણે અનુભવ કરી શકીએ છીએ કે શાકભાજીના ભાવ, મેં કીધું તેમ કે ભાઈ 100 રૂપિયા કિલો આપણને મળે છે. મોટાભાગના શાકભાજી કેવા છે? 100 રૂપિયા કિલો મળે છે. તો કે પુરવઠો ઓછો છે, માંગ તો યથાવત છે, પણ પુરવઠો ઘટ્યો એટલે એની કિંમત વધી. જેવો પુરવઠો અર્થતંત્રમાં આવશે તેવા પાછા ભાવો થોડા ઘટવા માંડશે. તો આ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ પ્રેરિત ફુગાવામાં વસ્તુનો પુરવઠો કે એનું ઉત્પાદન ઘટે છે. અને વસ્તુનો પુરવઠો અને ઉત્પાદન ઘટે છે, તેની અલ્ટિમેટલી અસર કેવી થાય? અંતિમ અસર તો કે એની ઉત્પાદનના સાધનોની માંગ પર અસર થાય, એટલે બેરોજગારીને જન્મ લાવે છે. ખર્ચ પ્રેરિત ફુગાવો કેવો છે? એ બેરોજગારી સર્જે છે, બેકારી સર્જે છે અર્થતંત્રમાં. જ્યારે માંગ પ્રેરિત ફુગાવામાં ઉલટું છે કે ભાઈ માંગ વધે એટલે કિંમત વધે. તો કિંમત વધે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિયોજકોને નફો થોડો વધે. અને નિયોજકોને નફો વધે એ લોકો વધારે મૂડી રોકાણ કરે. વધારે મૂડી રોકાણ કરે એટલે થાય છે ઉત્પાદનના સાધનોને વધારે રોજગારી મળે. તો માંગ પ્રેરિત ફુગાવો અર્થતંત્રમાં રોજગારી વધારે સર્જે છે. જ્યારે આપણે એમ કહીએ કે ખર્ચ પ્રેરિત ફુગાવો એ ઉત્પાદનના સાધનોની કિંમતો વધવાને લીધે ઉત્પાદનના સાધનોની માંગ ઘટાડે છે. એટલે આપણે એમ કહીએ કે બીજા અર્થમાં કહીએ તો બેરોજગારીનું વધારે સર્જન એ ખર્ચ પ્રેરિત ફુગાવો કરે છે. એટલે આપણે અલ્ટિમેટલી આપણે તારણ એવું કાઢી શકીએ કે માંગ પ્રેરિત ફુગાઓમાં ક્રમશઃ રોજગારી વધતી જાય છે અને આંશિક ફુગાવો પૂર્ણ ફુગાવોમાં ફેરવાય છે. ત્યારે ખર્ચ પ્રેરિત ફુગાવોમાં આપણે એમ કહી શકીએ કે ક્રમશઃ રોજગારી એ ઘટતી જાય છે. કારણ કે રોજગારી ઘટે છે એટલે બીજા અર્થમાં તમે વિચારો તો એ રીતે પણ વિચારી શકાય કે રોજગારી ઘટે એટલે ઉત્પાદનના સાધનોની આવક ઘટે, અને આવક ઘટે એટલે અસરકારક માંગ વધે નહીં. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ખર્ચ પ્રેરિત ફુગાઓમાં અસરકારક માંગમાં ઘટાડો થાય છે. તો આ ને તમે આકૃતિની મદદથી પણ સમજી શકો આ જ વસ્તુને. કે ધારો કે આપણે વાય અક્ષ પર આપણે પ્રાઇસ લેવલ એટલે કે ભાવ સપાટી લીધેલી છે, એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લીધેલું છે. આ આપણે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કુલ માંગ રેખા બતાવીએ છીએ આપણે. કારણ કે આ બાજુ આપણે ભાવ લીધેલા છે, કિંમત લીધેલી છે, આ બાજુ ઉત્પાદન અથવા તો જેને આપણે પુરવઠો કહીએ છીએ તે છે. તો તમે માંગનો નિયમ જાણો છો તે પ્રમાણે કે વસ્તુની કિંમતો અને વસ્તુની આપણે એમ કહીએ કે માંગ વચ્ચે ઉલટો સંબંધ છે. ઓકે, એટલે આપણે આ માંગ રેખા કેવી છે? આપણે નકારાત્મક ઢાળવાળી રેખા બતાવીએ છીએ, ઉપરથી નીચે તરફ
ડાબી બાજુથી જમણી તરફ ઢળતી રેખા કે જેને આપણે માંગ રેખા કહીએ છીએ. તો માંગ રેખા એકચ્યુઅલી શું છે તો કે ભાઈ અલગ અલગ કિંમતે જે માંગનું પ્રમાણ છે તે દર્શાવતી રેખા છે. ઓકે, અને આ જે રેખા છે S1, S2, S3 આ કઈ છે? પુરવઠા રેખા છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પુરવઠા રેખા એ કેવી છે તો કે હકારાત્મક ઢાળવાળી છે. કે અર્થતંત્રમાં આપણે પુરવઠાનો નિયમ જાણીએ છીએ કે વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુ ભાવ સપાટી અથવા તો ભાવો છે, કિંમતો છે. તો એ અને આ બાજુ આપણે ઉત્પાદન ગણો કે પુરવઠો ગણો એ બે વચ્ચેનો સીધો સંબંધ આપણને જોવા મળે. કે કિંમતો વધે તો પુરવઠો કેવો થાય? વધતો જતો જાય. એટલે આપણે આ હકારાત્મક ઢાળવાળી રેખા બતાવી. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે OX અક્ષ પર ઉત્પાદન લીધેલું છે ચીજ વસ્તુ અને સેવાઓનું. OY પર આપણે ભાવ સપાટી, ભાવો કે કિંમતો લીધેલી છે. ડી ડેશ રેખા એ વસ્તુની કુલ માંગ રેખા છે. અને સામાન્ય રીતે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ ખર્ચ પ્રેરિત ફુગાવાની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે માંગ રેખામાં બદલાવ આવતો નથી. અહીંયા એક બેઝિકલી કન્ડિશન છે કે જ્યારે પણ આપણે ખર્ચ પ્રેરિત ફુગાવાની વાત કરીએ છીએ ત્યારે આપણે મનમાં એવું નક્કી કરી લેવું પડે છે કે ખર્ચ પ્રેરિત ફુગાવાની વિશ્લેષણ દરમિયાન કુલ માંગ રેખા છે તે બદલાતી નથી, એના યથાવત સ્થાને જ રહે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે S1, S2 અને S3 રેખા એ વસ્તુની પુરવઠા રેખા છે. ઓકે, હવે આપણે એ પણ જાણીએ છીએ કે ધારો કે આ એ બિંદુ છે, પહેલી આપણે S1 રેખા અને ડી ડેશ રેખા એકબીજાને ઇન્ટરસેપ્ટ કરે છે, એકબીજાને છેદે છે. તો આ જે છેદન બિંદુ છે ત્યાં આપણે એ લેબલિંગ કરેલું છે, એ બતાવેલો છે. બરાબર છે? એને શું બતાવ્યું છે? આપણે એ બતાવેલો છે. તો અહીંયા તમે આપણે જોઈ શકો છો કે ધારો કે અને આપણે થોડી મોટી ફિગર કરવી હોય તો બી કરી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે આ રીતે આપણે મોટી ફિગર કરીએ, તમને સ્ક્રીન પર જરા બરાબર દેખાય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આ એ બિંદુ છે અને આ એ બિંદુએ મેં કીધું તેમ કે આ અર્થતંત્રની કુલ માંગ અને અર્થતંત્રનો કુલ પુરવઠો એ બંને ભેગા થાય છે અને કિંમત એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે AF કિંમત કેટલી નક્કી થાય છે? AF જેટલી નક્કી થાય. આ ભાવ સપાટી અથવા ભાવ અથવા તો કિંમત આપણે કોઈ પણ શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરીશું. તો આપણે એમ કહીએ કે જ્યારે S1 પુરવઠા રેખા હોય અર્થતંત્રમાં, મૂળ પુરવઠા રેખા ધારો કે S1 છે અને માંગનું પ્રમાણ છે તે આપેલા સમયગાળા દરમિયાન બદલાતું નથી, એટલે આપણે એમ કહી શકીએ કે માંગ અને પુરવઠો એક જગ્યાએ આ બંને રેખાઓ એકબીજાને છેદે છે એટલે આ સમતુલાનું બિંદુ થાય છે. એટલે આપણે એમ કહીએ કે ત્યાં અર્થતંત્રમાં વસ્તુનું ઉત્પાદન કે પુરવઠો નક્કી થાય અને વસ્તુની કિંમતો નક્કી થાય. એ આપણે જાણીએ છીએ, એફઆઈમાં ભણી ગયા છે એટલે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે એ બિંદુએ માંગ અને પુરવઠો જ્યારે સમાન થાય છે ત્યારે અર્થતંત્રમાં જે કિંમત નક્કી થાય છે તે AF જેટલી નક્કી થાય છે અને અર્થતંત્રમાં ઉત્પાદન કેટલું નક્કી થાય છે તો કે ભાઈ OF જેટલું ઉત્પાદન થાય છે. પણ ધારો કે હવે આપણે એમ કહીએ, મેં કીધું તેમ કે ભાઈ આ ભાવ વધારો છે, આટલો ભાવ છે AF. હવે આ ભાવ વધારાએ જે શ્રમિકો છે તેનો જીવન નિર્વાહ ચાલતો નથી. ખાલી આપણે ઉત્પાદનના સાધન શ્રમિકની જ વાત નથી કરતા, પણ ઉત્પાદનના સાધન તરીકે જમીન માલિકની પણ ધારો કે અહીંયા વાત કરેલી આપણે કે ભાઈ જમીન માલિકોને પણ હવે એનું જે ભાડું છે એ ઓછું પડે છે, કારણ કે ભાવો અર્થતંત્રમાં આ ખૂબ વધેલા છે એવું માને છે આપણે એમ કહીએ. તો તેવા સંજોગોમાં શું કરે કે ભાઈ મૂડીપતિ પણ પોતાના મૂડી પરનું વ્યાજ વધારે ઈચ્છે, જમીન માલિક હોય તો વધારે ભાડું ઈચ્છે કારણ કે એને પોસાતું નથી, પોતાનું જીવન ચાલતું નથી એના પરથી. શ્રમિકો પણ ચાલે કે ભાઈ અર્થતંત્રમાં આટલો ભાવ વધારો છે, AF જેટલો ભાવ છે, તો
તો આ વેતન દરે અમને કામ કરવાનું પોસાતું નથી, એટલે આપણે એમ કહીએ કે વેતન વધારવાની માંગણી કરે. મૂડી જમીનનો માલિક છે તે ભાડાનો દર વધારવાની માંગણી કરે, મૂડીપતિ છે તે આપણે એમ કહીએ કે વ્યાજના દરમાં વધારાની માંગણી કરે. તો અલ્ટિમેટલી એને લીધે શું થાય કે અર્થતંત્રના ઉત્પાદકો જો એનો સ્વીકાર કરી લે તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ વધે એટલે આ જે પુરવઠા રેખા છે S1, ઉત્પાદન ખર્ચ વધે એટલે ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે એટલે પુરવઠો ઘટે. તો ઉત્પાદન પહેલા આપણે એમ કહીએ કે OF જેટલું હતું, પણ હવે ઉત્પાદન ખર્ચ વધ્યો એટલે ઉત્પાદન અર્થતંત્રનું ઘટીને OF પરથી OH પર થાય છે. કારણ કે આ નવી પુરવઠા રેખા આપણે કહીએ તેમ કે ઉત્પાદન ખર્ચ વધે તો પુરવઠો ઓછો અર્થતંત્રમાં આવે, કારણ કે ઉત્પાદનનું પ્રમાણ હવે ઘટાડે છે ઉત્પાદકો, કારણ કે પહેલાં જેટલું ઉત્પાદન કરવું હોય તો એણે વધારે ઉત્પાદન ખર્ચ ઉઠાવવો પડે. એટલે લોકો શું કરે, વિચાર કરે પેઢીના માલિકો કે ઉત્પાદનનું પ્રમાણ ઘટાડે એટલે પુરવઠો ઘટે, અને માંગ તો સ્થિરની સ્થિર જ છે. આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં માંગ બદલાતી નથી. મેં કીધું તેમ ખર્ચ પ્રેરિત ફુગાવામાં અસરકારક માંગનું જે પ્રમાણ છે તે બદલાતું નથી. એટલે આપણે એમ કહીએ કે આ જે ડીડી રેખા છે તે યથાવત છે. ઉત્પાદન ખર્ચ વધવાને લીધે આ જે S1 પુરવઠા રેખા છે તે હવે ઘટીને, એટલે કે આપણે એમ કહીએ કે ડાબી બાજુ ઉત્પાદન ખર્ચ વધે પુરવઠો ઘટે એટલે આ મૂળ પુરવઠા રેખાનું શિફ્ટિંગ એ આપણે ડાબી બાજુ તરફ થાય. એટલે આપણે જોઈ શકીએ છીએ કે નવી જે S1 રેખા છે તે આ S1 નવી જે S2 રેખા છે તે S1 રેખાની ડાબી બાજુ તરફ નવી નિર્માણ પામે છે. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે પહેલા ભાવ કેટલા હતા, AF હતા, હવે ભાવ વધીને BH થયા. તો આ કેમ થયા BH ભાવ? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોનો ખર્ચ વધ્યો, કારણ કે એ લોકોને વળતર વધારે ચૂકવ્યું ઉત્પાદકોએ. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધ્યો એટલે પુરવઠા પર પ્રેશર આવ્યું, દબાણ આવ્યું, અને પુરવઠો ઘટ્યો. એટલે આપણે એમ કહીએ કે એની કિંમતોમાં વધારો થયો. પુરવઠો ઘટ્યો એટલે આપણે એમ કહીએ કે માંગ યથાવત છે, પુરવઠો ઘટે તો કિંમત ઊંચી જાય. એટલે આપણે એમ કહીએ કે કિંમત હવે AFની જગ્યાએ BH જેટલી વધી. હવે આ કિંમતો વધી એટલે હવે પાછા જે ઉત્પાદનના સાધનોના માલિકો છે, શ્રમિકો છે, મૂડીપતિઓ છે, જમીનદારો છે, તે લોકો હવે પાછી કહે કે ભાઈ આ તો કિંમત વધી, હવે તો કંઈ પહેલાંના ભાવ પોસાય નહીં, વેતન હવે કંઈ પહેલાં જેવું પોસાય નહીં, એટલે પાછું વેતન વધારાની માંગણી ચાલે. સરકારના કર્મચારીઓ તો પગાર વધારવાની માંગણી કરે. એમ કરીને આપણે એમ કહીએ કે સરકાર કે કંપનીઓ એ જો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું વળતર વધારે તો પાછો ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ વધે એટલે ઉત્પાદન ઘટે, અને ઉત્પાદન ઘટે તો અમુક ચોક્કસ સમયે ને ચોક્કસ સ્થળે વેચાણપાત્ર જે જથ્થો છે જેને આપણે પુરવઠો કહીએ છીએ એ ઘટે છે. તો અહીંયા તમે જોયું છો કે પુરવઠો પાછો ઘટીને નવી ત્રીજી નિર્માણ થાય પુરવઠા રેખા, અને એસ થાય. તો માંગ રેખા યથાવત છે, પુરવઠા રેખા નવી નક્કી થઈ. તો તમે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધ્યો, ઉત્પાદન ઘટ્યું, પુરવઠો ઘટ્યો, માંગનું પ્રમાણ યથાવત છે, એટલે ભાવો પર જે દબાણ આવ્યું તે આપણે પહેલાં કરતાં પહેલાં BH જેટલા ભાવો હતા, હવે વધ્યા CG જેટલા ભાવોમાં વધારો થયો. તો આ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેમ ઉત્પાદનના સાધનોનું વળતર વધે તેમ ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ જેમ વધે તેમ ઉત્પાદન ઘટે, અને ઉત્પાદન ઘટે એટલે પુરવઠો પણ અર્થતંત્રમાં ઘટે છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આ રીતનું જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચિત્ર ઉપસ્થિત થાય તો એને લીધે જે ભાવ વૃદ્ધિ આપણને જોવા મળે છે એને આપણે કહીએ છીએ ખર્ચ પ્રેરિત ફુગાવો. તો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો કે ભાઈ ખર્ચ પ્રેરિત ફુગાવો એ ખાસ કરીને મેં કીધું તેમ કે વેતન અને ભાવની સતત હરીફાઈ આપણને જોવા મળે છે. એટલે કે તમામ ઉત્પાદનના સાધનોના જે વળતરના દરો છે, શ્રમિક હોય તો વેતનના દરો છે, અને સાથે સાથે આપણે એમ કહીએ કે
એને પરિણામ સ્વરૂપ ભાવમાં પણ વધારો થાય છે. એટલે વેતન વધે, ભાવ વધે, વેતન વધે, ભાવ વધે. આ રીતે આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર અર્થતંત્રમાં ભાવમાં આપણને વધારો થતો જોવા મળે છે. તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. ત્રીજો પ્રકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ છે મુક્ત ફુગાવો અને અંકુશિત ફુગાવો. આની ચર્ચા આપણે આગળ કરી ગયેલા છે ઓલરેડી, એટલે આપણે બહુ આમાં ટાઈમ ઓછો આપણે આપીશું. કે મેં કીધું ત્યારે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં એક વખત ભાવ વધારાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, બરાબર, અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો જ્યારે વધતા જતા હોય, એટલે કે ફુગાવાના પરિબળો જ્યારે સક્રિય હોય અને જ્યારે સરકાર તેને કોઈ પણ જાતનું નિયંત્રણ ન કરે અને એ ભાવોને વધવા દે, તો એવા જે ભાવ વધારો છે, એવો જે ફુગાવો છે, તેને આપણે ફ્રી ઇન્ફ્લેશન કહીએ છીએ અને આપણે મુક્ત ફુગાવો કહીએ છીએ. મિલ્ટન ફ્રીડમેન એની ખૂબ સરસ વ્યાખ્યા આપે છે કે ભાઈ મુક્ત ફુગાવો એટલે એવો ફુગાવો કે જે ફુગાવાની જે પ્રક્રિયામાં સરકાર ભાવ નિયંત્રણ કે અન્ય કોઈ પણ જાતની ટેકનિક દ્વારા વસ્તુઓ કે સેવાઓના ભાવોને દબાવ્યા સિવાય ભાવો વધવાની જ્યારે છૂટ આપવામાં આવતી હોય, તો તેને આપણે ફ્રી ઇન્ફ્લેશન કે મુક્ત ફુગાવો કહીએ છીએ. ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછી, એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે 1919 પછીની વાત છે, કે જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે અને રશિયા છે, એમાં સરકારે કોઈ હસ્તક્ષેપ નહીં કરેલા ભાવો વધવા દીધેલાની જાતે. સરકારે કોઈ નિયંત્રણ કે કોઈ આર્થિક નીતિ અપનાવેલી નહીં હતી. તો આવા સ્વરૂપનો જે ભાવ વધારો છે કે કોઈ પણ જાતના કંટ્રોલ વગર જેના ભાવ જેટલા વધે તેટલા, સરકાર કોઈ આર્થિક નીતિ કે કોઈ નિયંત્રણો નહીં મૂકે, કોઈ ભાવ અંકુશો નહીં મૂકે, એને વધવા જ દે. પછી આપણે એમ કહીએ કે આ રીતે એક વખત અર્થતંત્રમાં મુક્ત ફુગાવો પ્રવર્તતો હોય પછી એ ધીરે ધીરે ભાવ વધવાની ઝડપ એટલી બધી વધી જાય કે જેને આપણે ઇંગ્લિશમાં હાઇપર ઇન્ફ્લેશન કહીએ છીએ, જેને આપણે તીવ્રતમ ફુગાવો કહીએ છીએ, જેને આપણે ઘોડા વેગી ફુગાવો કહીએ છીએ, જેને આપણે ગેલોપિંગ ઇન્ફ્લેશન કહીએ છીએ, કે ભાઈ એકદમ ડ્રાસ્ટિક ભાવ વધારો થાય. આજે જે વસ્તુના ભાવ છે તમે 3-4 દિવસ પછી જાઓ તો ડબલ થઈ ગયેલા જુઓ. તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય ક્યારે? જ્યારે એક વખત અર્થતંત્રમાં ફુગાવો સક્રિય થાય અને સરકાર જો કોઈ પણ જાતનું નિયંત્રણ માટેના પગલાં ન લઈને ભાવ જો વધવા જ દેવામાં આવે, તો છેલ્લે આપણે એમ કહીએ કે આત્યંતિક ફુગાવાની પરિસ્થિતિ નિર્માણ થાય અને એટલા બધા ભાવો વધી જાય કે આખું અર્થતંત્રને ડામાડોળ કરી નાખે, આખી એક જાતની અવ્યવસ્થા ઊભી કરી નાખે. એટલે આપણે એમ કહીએ કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે એક જાતની અરાજકતા જ ઊભી થઈ જાય. અને ઘણી વખત આપણે એમ કહીએ ને કે મિલિટરી શાસન આવી જાય. અમુક દેશોમાં આપણે એમ કહીએ કે રાજકીય પલટાઓ થાય, રાજ્ય સત્તા જે શાસકો છે તેને ઉઠલાવી પાડવામાં આવે. એટલે ત્યાં મિલિટરી આખા દેશનું સંચાલન પછી મિલિટરીના હાથમાં આવી જાય, આર્મી શાસન થઈ. અને ઘણી વખત આપણે જો લોકશાહી ચાલતી હોય તો ત્યાં સામ્યવાદ ચાલુ થઈ જાય, સામ્યવાદી પરિસ્થિતિ ઊભી થાય. તો આપણે એમ કહીએ કે આ જો મુક્ત ફુગાવામાં આ એક રિઝલ્ટ, એનું પરિણામ આ થાય. હવે બીજો જે એનો પેટા પ્રકાર છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અંકુશિત ફુગાવો. કે અંકુશિત ફુગાવામાં સરકાર આપણે એમ કહીએ કે ચીજ વસ્તુ અને સેવાઓના ભાવોને વધવા દેતી નથી. એટલે હા, પોતાની રીતે મુક્ત રીતે એને સ્વેરવિહારી રીતે વધવાની છૂટ નથી આપતી, પરંતુ સરકાર એના પર શું કરે છે? કોઈક ને કોઈક રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાકીય કે ભૌતિક અંકુશો દાખલ કરે છે. અને જ્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ભાવો વધી રહેલા હોય ત્યારે ઘણી વખત તો એવું થાય કે જે વસ્તુ અછતવાળી હોય અર્થતંત્રમાં એનો પોતે જ વેપાર કરે, સરકાર પોતે એનું રેશનિંગ કરે, એનું વેચાણ કરે, એની વહેંચણી પોતાના હસ્તકે જ લઈ લે. ઘણી બધી વસ્તુઓની બાબતમાં આપણે એમ કહીએ કે અંકુશો દાખલ કરે, વિનિમય અંકુશો દાખલ કરે. અને આપણે એમ કહીએ કે આવી રીતે અંકુશિત ફુગાવામાં આપણને ભાવ વધવાની જે મુક્ત પ્રક્રિયા છે એના પર એક જાતના અંકુશો લાગી જાય, એક જાતના નિયંત્રણો લાગી જાય.
એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ભાવ વધતા અટકી જાય, પણ અર્થતંત્રમાં એક એની ઇફેક્ટ થાય કે એક તો માંગનું સ્વરૂપ બદલાય કે ભાઈ જે જરૂરિયાતવાળી વસ્તુ હોય તેની માંગ તો શિફ્ટિંગ થઈને અન્ય જે છતવાળી વસ્તુ છે એની માંગ લોકો કરવા માંડે, જેનો પુરવઠો બજારમાં પૂરેપૂરો છે એની તરફ માંગ વાળે છે. બીજું આપણે એમ કહીએ કે જરૂરિયાતવાળી વસ્તુના ભાવ આપણને વધતા દેખાય, પણ એની હંમેશા આપણને અર્થતંત્રમાં અછત જોવા મળે. એક આપણે ઘણા પાછલા વર્ષોમાં જોઈએ છે કે ભાઈ બળતણના સાધનો તે વખતે ઓછા હતા તો લોકો કેરોસીનની લાઈન લેવા માટે સવારથી ઉઠી લાગી જાય, કારણ કે એ બહુ આવશ્યક વસ્તુ હતી, અછતવાળી વસ્તુ હતી. તો આવી જે ઘણી વખત એવું બી થાય, એનું રિએક્શન એવું બી આવે કે સરકાર જ્યારે ભાવ અંકુશો દાખલ કરે તો એમાં ઘણી વખત એવું પણ થાય કે આવી જે અછતવાળી વસ્તુઓ છે એ કેવી છે ભૂગર્ભમાં ચાલી જાય, અને ભૂગર્ભમાં ચાલી જાય એટલે શું થાય, એના કાળા બજાર થાય. એટલે આપણે એમ કહીએ કે સરકારી તંત્ર એ એલર્ટ થઈ જવું પડે કે ભાઈ આવી જે અછતવાળી વસ્તુ છે એના કાળા બજાર નહીં થાય. એટલે સરકાર વહીવટી તંત્ર જે છે આખું એકદમ એક્ટિવ બની જાય, ભાવ નિયંત્રણ બરાબર, ભાવ કોઈ વધારે લેતું નથી ને એની કાળજી રાખવામાં આવે. પછી દરેક વ્યક્તિને રેશનિંગ પ્રમાણે એટલે કે અમુક માપ આપી દે કે ભાઈ તમારે 2 કિલોથી વધારે વાપરવાનું નહીં, તમારે 2 લીટરથી વધારે વાપરવાનું નહીં. પણ આની અસર આપણે એમ જોઈએ કે જ્યારે અંકુશિત ફુગાવો હોય ત્યારે ખાસ કરીને જે સરકારી તંત્ર છે તે કેવું બની જાય, લાંચી બની જાય, અપ્રમાણિક બની જાય, બિસ્માર બની જાય, બિનકાર્યક્ષમ બની જાય અને ભ્રષ્ટાચારી બની જાય. અને અધકચરા સરકારના નિયંત્રણો હોય તે વધારે હાનિકારક બને. બીજું આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે આવા બધા ઘણા બધા દૂષણો આપણે કહીએ કે અંકુશિત ફુગાવામાં આપણને જોવા મળે, કારણ કે ઉત્પાદકો પણ આપણે અછતવાળી જે વસ્તુ છે એ વસ્તુના ઉત્પાદન બાજુ ઉત્પાદનના સાધનોને ફાળવે. એટલે આપણે એમ કહીએ કે જે મહત્વની વસ્તુ છે એનું ઉત્પાદન ઘટે, અને જેમાં સટ્ટો રમાતો હોય અથવા તો ઊંચા ભાવો સટ્ટાકીય રીતે વધતા હોય તે બાજુ સાધનોની ફાળવણી થાય. એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ અંકુશિત ફુગાવામાં આપણને ઉલટી થતી જોવા મળે. એટલે આપણે એમ કહીએ મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે અંકુશિત ફુગાવા કરતા મુક્ત ફુગાવો અર્થતંત્ર માટે વધારે સારો છે. તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ છીએ, બરાબર છે? અહીંયાથી અટકીએ આપણે. બોલો બાળકો, કઈ તકલીફ નથી ને?